નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો લોકોના દુઃખી રહેવા પાછળના કારણો કયા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, એમને વધારે મહત્વ આપવા લાગો છો તમે, જેમને તમારી કદર જ નથી, તમારી કિંમત જ નથી। એ પણ એક દુઃખી રહેવાનું કારણ હોઈ શકે છે। એટલા માટે એમને વધારે મહત્વ ના આપો જેમને તમારી કોઈ કદર નથી, જે વ્યક્તિ તમારી રિસ્પેક્ટ નથી કરતા। નંબર 2, તમે એ લોકોને પોતાના માની લો છો જેમને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો। તમારી હાજરી કે તમારી ગેરહાજરી એમના માટે કંઈ પણ મહત્વની નથી। એ પણ એક દુઃખી રહેવાનું કારણ છે। એટલા માટે તમારી હાજરીનું કોઈ મહત્વ ના હોય એવા લોકોથી દૂર રહો। નંબર 3, ઘણીવાર તમે એ લોકોથી વાત કરવાની કોશિશ કરતા હોવ છો જે લોકોને તમારી વાત સાંભળવાનું તો દૂર, પરંતુ તમારી સામે જોવાનું પણ પસંદ નથી કરતા। એટલા માટે આ પણ એક તમારા દુઃખી રહેવાનું કારણ બની શકે છે। એટલા માટે જે માણસ તમારી વાત સાંભળવાનું પસંદ નથી કરતા એ માણસ સામે ક્યારેય વાત કરવાની કોશિશ ના કરો મિત્રો। નંબર 4, તમે એમના માટે પોતાનો કિંમતી સમય કાઢો છો જે લોકો બીજી રહેવાનું ઢોંગ કરી રહ્યા હોય છે। નંબર 5, ઘણીવાર લોકો ભવિષ્યની એટલી બધી ચિંતા કરવા લાગે છે કે તેઓ વર્તમાનની ખુશીઓ પણ ખોઈ બેસી દેતા હોય છે। એટલા માટે ભવિષ્યની ચિંતા ના કરો। ભવિષ્યની ચિંતા એ તમારા દુઃખનું કારણ બની શકે છે। નંબર 6, કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે। નંબર 7, તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા, પછી દુઃખી થવાનો વારો આવે છે। એટલા માટે આવા લોકોથી ઉમ્મીદ ના રાખો। જિંદગીમાં શાંતિથી જીવવા માટે 2 રીતો અપનાવો। એક કે એ માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા, અને બીજું એ કે ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા। સંબંધોને નિભાવવા એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધોની પરવાહ છે, બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી એમના માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી। તમારી જિંદગી એ તમારા હાથમાં છે, એટલા માટે તેને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી આશા ના રાખતા દોસ્તો, તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે। એટલા માટે જેને પણ તમારો સમય આપો એને જોઈ વિચારીને આપજો મિત્રો, કારણ કે સમયની કદર અહીં બધા નથી કરતા। કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે। આજકાલ કોઈને મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર છે, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દેતા હોય છે। આજકાલ આટલા મતલબી થઈ ગયા છે લોકો। જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને સમજી ના શકતો હોય, કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતું હોય, તો એ વ્યક્તિથી વધારે નારાજ રહેવાથી તો સારું છે કે એ વ્યક્તિના જીવનમાંથી તમે દૂર થઈ જાઓ। એકલા જ લડવી પડે છે જિંદગીની જંગ, કારણ કે અહીં સલાહ આપવાવાળા ઘણા છે, પરંતુ સાથ આપવાવાળું કોઈ નથી મળતું। હંમેશા
આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈને એનાથી વધારે નુકસાન થયું છે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને એવી ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે. તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે, હજારો લોકો મળી જશે, પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને, એ તો ભાગ્યે જ મળે છે. મિત્રો, દુનિયા તમારા વિશે સારું વિચારે કે તમારા વિશે ખરાબ વિચારે એનાથી કંઈ ફરક નથી પડતો, પરંતુ જે તમે આજે તમારા વિશે વિચારી રહ્યા છો એ જ તમારું ભવિષ્ય નક્કી કરશે. જો સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે કે તમે કંઈ પણ નથી કરી શકતા, તો એક કોશિશ તો તમે અવશ્ય કરી શકો છો. મિત્રો, ભાવનાઓને સમજવા માટે શબ્દોનો સાથ જોઈએ અને સંબંધોને નિભાવવા માટે મનમાં વિશ્વાસ જોઈએ. તમે જે કંઈ પણ કરી રહ્યા છો એનું કંઈક ને કંઈક પરિણામ જરૂર આવે છે, એટલે કંઈ પણ કરતાં પહેલાં તેના પરિણામ વિશે અવશ્ય વિચારવું જોઈએ. મિત્રો, જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે, એટલા માટે કોઈને જિંદગીભર પોતાના સમજવું એ પણ એક આપણો વહેમ હોય છે. મિત્રો, જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે વાતો કરવાનું તો દૂર, પરંતુ એ માણસ તમારા સામું પણ નથી જોતા. એટલા માટે ક્યારેય પણ કોઈ ઉપર નિર્ભર ના રહો. મિત્રો, સવારનો ધુમ્મસ પણ આપણને એટલું જરૂર શીખવાડે છે કે બહુ આગળનું જોવું એ નકામું છે. ધીમે ધીમે આગળ વધતા રહો, રસ્તાઓ આપોઆપ ખુલ્લા થઈ જશે. તમારી ખુશીઓમાં એ લોકો હાજર રહેશે જે લોકો તમને ગમે છે, પરંતુ તમારા દુઃખમાં એ લોકો હાજર રહેશે જેને તમે ગમો છો. આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો. કેટલાક લોકો કહે છે ને કે આ તું નહીં કરી શકે, ત્યારે ખોટું લાગે છે ને, પરંતુ યાદ રાખજો મિત્રો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા, કારણ કે એમને પણ કોઈકે કીધું હતું કે તું આ નહીં કરી શકે. સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ મિત્રો. જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો. કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે. ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પરંતુ ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ. યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે અને વર્તમાનમાં તમને
દુઃખી કરે છે. એટલા માટે ક્યારેય પણ જીવનમાં ભવિષ્યની ચિંતા, ભૂતકાળનો પછતાવો, ભૂતકાળનો અફસોસ ક્યારેય પણ ના કરવો જોઈએ મિત્રો. જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ ને એ જ લોકો બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે. કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. પરિસ્થિતિ તમને સાચવી લે એ તમારું નસીબ છે સાહેબ, પરંતુ તમે પરિસ્થિતિને સાચવી લો ને એ તમારી સમજણ છે. અમુક માણસોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે. એ માણસ હાથ મિલાવ્યા પછી અંદાજો જ લગાવી દે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. જે આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું, અને જે હંમેશા માટે રહે છે ને તે ક્યારેય આસાનીથી નથી મળતું. ભરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે પણ હંમેશા સારું જ થતું હોય છે. જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો, કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે. માણસ જ્યારે જતું કરીને થાકી જાય છે ને ત્યારે એ સંબંધને પણ જતો કરી દે છે. જો સમય ખરાબ હોય તો મહેનત વધારે કરજો, અને જો સમય સારો હોય ને તો કોઈકની મદદ કરજો મિત્રો. પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો મિત્રો, કારણ કે અહીં સંબંધો માણસથી નહીં પરંતુ સંબંધો હવે પૈસાથી બને છે. પોતાની મુશ્કેલીઓનું કારણ ક્યારેય પણ કોઈ બીજાને ના માનવા જોઈએ મિત્રો, કારણ કે તમે પોતાની મુશ્કેલીઓનું કારણ કોઈક બીજાને માનીને તમારી પોતાની મુશ્કેલીઓને ઓછી નહીં કરી શકો મિત્રો. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો દોસ્તો, કારણ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પછી એને તોડી દેતા હોય છે. આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવાવાળા લોકો હંમેશા તૂટી જ જતા હોય છે. સમય અને કિસ્મત ઉપર ક્યારેય પણ ઘમંડ ના કરતા દોસ્તો, કારણ કે સવાર એમનું પણ પડે છે, સવાર એમનું પણ થાય છે જેમની કિસ્મત અને દિવસો બંને ખરાબ હોય છે. મારા સારા સમયે દુનિયાને બતાવ્યું કે હું કેવો છું, અને મારા ખરાબ સમયે મને બતાવ્યું કે આ દુનિયા કેવી છે. બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે જો દરરોજ વખાણ થશે તો તમે જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધી શકો. સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, સમસ્યા ભલે ને ગમે તેવડી મોટી હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયુંને પાર કરવું ને એ તમારા હાથમાં હોય છે મિત્રો. ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે જ થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને
બીજાના માટે વધારે જીવતો હોય છે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ ને એ જ લોકો આપણી મજા લેતા હોય છે. દર્દ સાંભળવાના બદલે મજા લેતા હોય છે. તમારી પાસે આ સમયમાં બસ પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને કદર નથી રહી. કોઈની ઉપર ક્યારે પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. સમય વીતી ગયા પછી ખબર પડે છે કે જે વીતી ગયો એ સમય સારો હતો. જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે, લોકો તમારા પ્રત્યે કેટલો પ્રેમ રાખે છે. કોઈનું પણ દિલ દુભાવીને, કોઈનું પણ દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની ઉમ્મીદ ક્યારેય પણ ના કરતા દોસ્તો. જો તમે જીવનમાં અંધારાથી દૂર થવા માંગો છો તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે. જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય નારાજ ના થાવ તો પોતાની કમજોરી ક્યારેય કોઈને ના બતાવતા. સમય ક્યારેય પણ એક જેવો નથી રહેતો મિત્રો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે, એ હંમેશા યાદ રાખજો. જે માણસ થોડામાં પણ ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ એ માણસ પાસે જ હોય છે. હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ ભરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે. તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો, કારણ કે બાગમાં ઉગેલા બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી. ચાહવાવાળા તો બધે જ મળી જાય છે, પરંતુ જે પરવાહ કરવાવાળા લોકો છે એ તો કોઈક જ મળે છે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવા જોઈએ, કારણ કે મૂડ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દોને સુધારવા માટે પાછો સમય ક્યારેય પણ નથી મળતો, એ હંમેશા યાદ રાખજો. દગો આપવાવાળો માણસ બહાનું શોધે છે, અને જે હકીકતમાં સાથ આપવાવાળો માણસ છે ને એ રસ્તો શોધે છે. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે. તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું, આ બંનેમાં ખૂબ જ ફરક હોય છે. તસવીરમાં એ લોકો સાથે હોય છે જે લોકો તમને ગમે છે, પરંતુ તકલીફમાં એ લોકો સાથે હોય છે જેને તમે ગમો છો. ખુશી માટે કામ કરશો તો ખુશીઓ નહીં મળે, પરંતુ જો તમે ખુશ થઈને કામ કરશો તો ખુશીઓ અવશ્ય મળશે. તે હંમેશા યાદ રાખજો મિત્રો. આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે જ હોય છે, બીજા પાસે તો ફક્ત એની સલાહ જ હોય છે, સમાધાન નથી હોતું. કોશિશ છેલ્લા શ્વાસ સુધી કરવી જોઈએ મિત્રો, કારણ કે કાં તો લક્ષ્ય મળશે અને કાં તો અનુભવ મળશે. એટલા માટે કોશિશ કરવાનું ક્યારેય ના છોડો. ભરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય મિત્રો. બસ સંબંધ નિભાવવાવાળા જ અહીં નથી મળતા, બાકી ચાહવાવાળા તો હવે દરેક જગ્યાએ મળી જાય છે. જિંદગીમાં જો ખુશ રહેવું છે ને તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે લોકો તમને ભૂલી ગયા છે. જે લોકોને તમારી કદર નથી એમને ભૂલી જાઓ મિત્રો. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું.
કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો ને એ પણ એક મોટું સન્માન છે. વળાંક તો બધાની જિંદગીમાં આવતા હોય છે, બસ કોઈ માટે એ સબક તો કોઈ માટે નવી જિંદગીનો વળાંક લઈને આવતા હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.